માંડવીમાં મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી યુવાનોએ જીવદયા સાથે કરી। જૈન સંપ્રદાયના 24મા તીર્થંકર મહાવીર સ્વામીની 2622મી જન્મજયંતિ નિમિત્તે માંડવી શહેરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જીટી હાઈસ્કૂલ 1995 બેચના યુવાનો જે સદાય સત્કાર્યો કરવામાં લીન રહેતા હોય છે, તેમના દ્વારા શ્વાનોને લાપસી પીરસાઈ હતી। શહેરના છેવાડાના વિસ્તારોમાં જઈ આ ગ્રુપના યુવાનો દ્વારા લાપસી પીરસવામાં આવી હતી। આ પ્રસંગે દર્શન ઓઝા, ચંદ્રેશ માલમ, નિલેશ સોની, રાજીવ શાહ, શૈલેષ શાહ, ભાવેશ શાહ, જયેશ સોની, તેજસ શાહ, પારસ માલમ, અજય ખત્રી સહિત જીવદયા પ્રેમીઓ હાજર રહ્યા હતા। આજે ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2622મો જન્મ કલ્યાણક દિવસ બહુ સારી રીતે અને બહુ ભાવપૂર્વક બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં ધાર્મિક કાર્યોથી સંપન્ન થયેલો છે। અને આજના દિવસે અમે અત્યારે રાત્રે લગભગ 10 વાગ્યા છે અને અમારા સ્કૂલનો જીટી હાઈસ્કૂલનો બેચ સાથે અમે નીકળ્યા છીએ શ્વાનોને લાપસી આપવા। આજે આપણે આખો સમગ્ર વિશ્વ જે અહિંસા પરમો ધર્મ જે સૂત્રને અપનાવે છે અને જે લોકો અત્યારે અપનાવી રહ્યા છે એ બધા સુખની અનુભૂતિ જે કરી રહ્યા છે, એ સૂત્ર આપનાર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે। અને આજના દિવસે અમે બધા મિત્રો સાથે મળીને જે જૈનો સિવાય પણ જે બધા અલગ અલગ જ્ઞાતિમાંથી આવેલા છે, ખારવા સમાજના છે, સોની સમાજના છે, બ્રાહ્મણ સમાજ છે, એવા દરેક સમાજમાંથી આવેલા દરેક મિત્રો સાથે મળી અમે આજે શ્વાનોને આ લાપસી વિતરણ કરવા જઈ રહ્યા છીએ। આ કાર્ય અમે દરેક સારા પ્રસંગે, ખરાબ પ્રસંગે અથવા તો શ્રાવણ મહિનો હોય, અધિક માસ હોય, આ દરેક સમયે અમારો આ કાર્ય અવિરત દાતાઓના સહકારથી સંપૂર્ણપણે ચાલુ છે, ચાલુ રહેશે। આજના આવા સપરમાં દિવસે અમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ તે કદાચ હરેક લોકો કરતા હશે, પણ અમે દરેક ધર્મના, દરેક જ્ઞાતિ વાઇઝ જે કોઈ ધાર્મિક પ્રસંગો હોય છે એ બધા દિવસોને અમે આવરી અને આ બધા સારા કામો કરતા રહ્યા છીએ। સાથે અમે ઘાસચારા વિતરણ પણ કરીએ છીએ, કૂતરાઓને બિસ્કિટ પણ આપીએ છીએ। આ લગભગ મહિનામાં 10 થી 15 દિવસ અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ। આ બધી પ્રેરણા અત્યારે અમને અમારા ગ્રુપમાંથી જ મળી છે અને આ કોઈ એવી રીતે નથી કે ચલો 1 દિવસ કર્યો, 2 દિવસ કર્યો અને પછી ભૂલી ગયા કે કોઈ એવા દિવસે ખાસ દિવસે અમે કરતા હોઈએ, એવો નથી। પણ અમારો જે 55 થી 60 જણાનું જે આખો ગ્રુપ છે એની અંદરથી અત્યારે જે સક્રિય બધા છે 15 થી 20 જણા સક્રિય છે। એમાં અમારા એક ચંદ્રેશભાઈ માલમ છે, દર્શનભાઈ ઓઝા છે, રાજીવ શાહ છે, જયેશભાઈ સોની છે। આ દરેક લોકો હર હંમેશ આવા સેવા કાર્ય માટે તત્પર રહે છે અને ગમે ત્યારે ગમે એ સેવા માટે તમે બોલાવો છો તો એ બધા હાજર રહે છે। અને આ કાર્યની અંદર અમને બહારથી પણ સારામાં સારો સપોર્ટ અત્યારે મળ્યો છે અને એવી ખાતરી પણ મળી રહી છે કે તમે આ સેવા કાર્ય બધું ચાલુ રાખો, અમે તમારા સાથે છીએ। મારું નામ રાજીવ શાહ। આજે મહાવીર સ્વામીના 2622મા જન્મ જયંતિ નિમિત્તે અમારો 1995નો બેચનો ગ્રુપ શ્વાનોને લાપસીનું વિતરણ આજે કરી રહ્યા છીએ। નવરાત્રિના દિવસે 9 દિવસ ગાયોને રંજકો અમારા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો, બરાબર ને। આજે મહાવીર જયંતિના દિવસે અમારા ગ્રુપ દ્વારા લાપસી વિતરણ કરવામાં, એટલે અમારા ગ્રુપમાં એવું છે 18 વર્ણ રમઝાન ઈદ હોય તો અમારા ગ્રુપના દ્વારા બધો એનો કાર્ય પણ કરવામાં આવે છે। આમાં કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો। એ અમારી એક ખાસ પ્રેરણા છે। અમારા ગ્રુપમાં એક જ માનવ સેવા ને જીવદયા સેવા, એ અમારો ધ્યેય છે। મારો એક જ છે, મહાવીર સ્વામી ભગવાનનો આ જન્મજયંતિ નિમિત્તે સર્વેને શુભેચ્છા ને દાતા પરિવારને શુભેચ્છા।